નમસ્કાર, ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત જૂનાગઢની કે જ્યાં ધાર્મિક સ્થળો પર મનપા તંત્રનું ડિમોલેશન। મજેવડી દરવાજા પાસે આવેલી દરગાહ તોડી પડાઈ, તળાવ દરવાજા પાસે આવેલ જલારામ મંદિર પણ તોડી પડાયું। રેલવે સ્ટેશન રોડ પર આવેલા રામદેવ પીરનું મંદિર પણ દૂર કરવામાં આવ્યું। મોડી રાત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ ડિમોલેશનનું ઓપરેશન છે એ પાર પાડવામાં આવ્યું છે। વિજયસિંહ અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। વિજયસિંહ, અનેક ધર્મસ્થળો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે, અત્યારે કઈ પ્રકારની આગળ કાર્યવાહી થઈ રહી છે? સ્થાનિક લોકો શું કહી રહ્યા છે? ચોક્કસથી જિજ્ઞાસા જણાવી દઉં તો જે રીતે ઘણા લાંબા સમયથી મનપાના ડિમોલેશનની જ્યારે લોકો પણ સ્થાનિક લોકો પણ રાહ જોઈ રહ્યા હતા કે જે રીતે દબાણો થયા છે, જે દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવતી હતી, પણ ક્યાંક ને ક્યાંક આ કાર્યવાહી સામે નિષ્ફળતા મળતી હતી। બીજી તરફ જ્યારે સરકારના આકરા વલણ અને જે મનપાનું આકરું વલણ જ્યારે મોડી રાતથી જે સામે આવ્યું છે કે જે મનપાના અધિકારીઓ દ્વારા જ્યારે પોલીસનો પણ ચુસ્તપણે બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો અને તમામ જે ધાર્મિક જે જગ્યા છે તે જગ્યા ઉપર પોલીસે બંદોબસ્ત રાત્રિથી જ ગોઠવી દેવામાં આવ્યો હતો અને મોડી રાત બાદ જ્યારે આ ડિમોલેશનની મનપા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી। બીજી તરફ જણાવી દઉં તો જે રીતે મજેવડી દરવાજા 16 જૂનના રોજ જે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું તે દરગાહનું ડિમોલેશન પણ કરવામાં આવ્યું છે અને જે રીતે ધાર્મિક જગ્યા રેલવે સ્ટેશન પાસે રામદેવ મંદિર હતું તેમનું પણ ડિમોલેશન કરવામાં આવ્યું। તળાવ દરવાજા પાસે જે જલારામ મંદિર હતું તેમનું પણ ડિમોલેશન કરવામાં આવ્યું છે। હજુ પણ ક્યાંક ને ક્યાંક જે મનપા દ્વારા ડિમોલેશનની કામગીરી છે તે રાબેતા મુજબ શરૂ રાખવામાં આવી છે। બીજી તરફ દિવસ દરમિયાન પણ જે દબાણો જૂનાગઢ શહેરની અંદર છે તેમનું પણ ડિમોલેશન હજુ કરવામાં આવશે અને સુસ્તપણે જે પોલીસે પણ તમામ જગ્યાઓ પર સુસ્તપણે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે। જિલ્લા પોલીસ વડાની નિગરાની હેઠળ આ તમામ જે પોલીસો છે તે એલર્ટ છે અને હાલ જ્યારે મનપાનું ડિમોલેશનની કાર્યવાહી છે તે હજુ પણ ક્યાંક ને ક્યાંક ચાલી રહી છે। જી વિજયસિંહ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે ધાર્મિક સ્થળો પર મનપા તંત્ર છે તેનું બુલડોઝર ફરી વળ્યું છે। ખાસ કરીને મજેવડી દરવાજા પાસે જે દરગાહ આવેલી હતી એ તોડી પડાઈ છે, તળાવ દરવાજા પાસે આવેલું જે જલારામનું મંદિર હતું એ પણ તોડી પાડવામાં આવ્યું છે।